મહેસાણા જિલ્લાના ઐતિહાસિક શહેર વડનગર ખાતે આવેલ વડનગર આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ આજે દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભારતનું સૌથી મોટું અને પ્રથમ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ તરીકે ઓળખાતું આ સંગ્રહાલય હજારો વર્ષ જૂની સંસ્કૃતિ અને માનવ વસવાટનો જીવંત ઇતિહાસ રજૂ કરે છે. આ ભવ્ય મ્યુઝિયમ 4 માળના આધુનિક સંકુલમાં વિકસાવવામાં આવ્યું છે, જેમાં પ્રાચીન સંસ્કૃતિ, જીવનશૈલી અને પુરાતત્વીય શોધોને આધુનિક ટેકનોલોજી દ્વારા રજૂ કરવામાં આવી છે. મ્યુઝિયમમાં 9 થીમેટિક ગેલેરીઓ તૈયાર કરવામાં આવી છે, જે હજારો વર્ષ જૂની સંસ્કૃતિના વિવિધ તબક્કાઓને દ્રશ્ય અને ડિજિટલ પ્રસ્તુતિ દ્વારા દર્શાવવામાં આવે છે. મ્યુઝિયમમાં 7000થી વધુ દુર્લભ કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે, જેમાં પ્રાચીન વારસો, શિલ્પો, આભૂષણો, સિક્કા અને માનવ વસવાટના પુરાવાનો સમાવેશ થાય છે. પ્રવાસીઓ માટે સૌથી મોટું આકર્ષણ જીવંત ઉત્ખનન સ્થળ છે, જે હાલ પણ પુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામની કામગીરી ચાલી રહી છે. મુલાકાતીઓ અહીં પ્રાચીન અવશેષોને નજીકથી જોઈ શકે છે અને ઇતિહાસને જીવંત રીતે અનુભવી શકે છે. તો ચલો આવો જોઈએ આજનો આ એપિસોડ. નમસ્કાર મિત્રો, આજે આપણે લોકો એવા શહેરની વાત કરવા જઈ રહ્યા છીએ જે 100, 200, 300, 400 વર્ષ નહીં પરંતુ 2500 વર્ષ જૂનું છે. જે શહેર આપણા ગુજરાતની અંદર આવેલું છે અને આ શહેરનું નામ છે વડનગર. ને વડનગરની અંદર એક અદ્ભુત મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે જેનું નામ છે અનંતનાદી વડનગર. તો આવો આજે આપણે જોઈએ કે આગે કી સોચની અંદર આ મ્યુઝિયમની આપણે લોકો વાત કરવા જઈ રહ્યા છીએ અને આ મ્યુઝિયમની ડિટેલિંગમાં ઇન્ફોર્મેશન હું પૂરી આ વિડીયોની અંદર કવર કરવા જઈ રહ્યું છું. તો આવો આપણે લોકો નિહાળીએ. જે હું અહીંયા રજિસ્ટ્રેશન કરાવીશ, ત્યારબાદ આપણને મ્યુઝિયમમાં એન્ટર મળશે. તો હું અહીંયા રજિસ્ટ્રેશન કરાવીશ. ફર્સ્ટ ઓફ ઓલ મારું નામ લખવાનું રહેશે, ત્યારબાદ મારો કોન્ટેક્ટ નંબર એન્ડ મારી સિગ્નેચર કરવાની રહેશે, જે હું અહીંયા લખી અને મારી સિગ્નેચર અહીંયા કરી દઈશ. ત્યારબાદ આપણે લોકો મ્યુઝિયમની અંદર એન્ટર થઈશું. ત્યારબાદ અહીંયા સિક્યોરિટી દ્વારા ચેકિંગ કરવામાં આવે છે. ચેકિંગ કર્યા બાદ જ આપણને મ્યુઝિયમમાં એન્ટ્રી મળે છે. પછી આપણે લોકો મ્યુઝિયમમાં એન્ટર થઈશું. આ આપણા મ્યુઝિયમનો એન્ટ્રી ગેટ છે, જ્યાંથી આપણે ઓકે. તો અહીંયા આપણે લોકો ટિકિટ પરચેસ કરીશું. મારું નામ વિદ્યા આચાર્ય. એક પછી Foreigner 300. ફોરેનર 300. Student 10 rupees. સ્ટુડન્ટ આઈડી કાર્ડ 10. Senior citizen 10 rupees. Handicap free. હેન્ડીકેપ ફ્રી. Children free 5 rupees નાના. ઓકે. તો મને એક અડેલની ટિકિટ આપો. ઓકે. તો અહીંયા ટિકિટનો ક્રાઇટેરિયા કંઈક આ પ્રમાણે છે કે 5 વર્ષથી નાના બાળકની ટિકિટ ફ્રી, 5 વર્ષથી મોટા લોકોની ટિકિટ 50 રૂપિયા, 60 વર્ષથી મોટા લોકો હોય એમની ટિકિટ 10 રૂપિયા અને જે ફોરેનર હોય તે લોકોની ટિકિટ 300 રૂપિયા. તો આવો આપણે લોકો હવે આગળ આ મ્યુઝિયમને નિહાળીએ. ઓકે. અહીંયા એક ઇન્ટરેક્ટિવ બનાવવામાં આવેલું છે, જેની અંદર આખા વડનગરનો મેપ આપેલો છે, જેની અંદર ટોટલ 21 પ્લેસીસ આપેલી છે ડિફરન્ટ, જેની અંદર વડનગરના એરિયામાં જેટલી બી જોવાલાયક પ્લેસીસ છે તે બધી અહીંયા દર્શાવી છે. હવે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો, તો અહીંયા બહુ બધા સેન્સર આપેલા છે. તો એ સેન્સરની ઉપર પગ મૂકવાનો રહે છે અને પગ મૂકીને નોર્મલ પ્રેસ કરે એટલે સામે તેનું આખું ઇમેજ શો થાય છે ને નીચે ટાઇટલ બતાવે છે કે આ ઇમેજ શેનું છે. તો અહીંયા આપણે 2-3 પ્લેસીસ ચેક કરીશું, પછી આપણે લોકો આગળ જઈએ. આવો તો આપણે લોકો ચેક કરીએ. ઓકે. તો દરેક ગેલેરીઝમાં આ ટાઈપના સ્ટેમ્પ આપેલા છે. આ સ્ટેમ્પનો ઉપયોગ કેવી રીતે કરવાનો રહેશે, આપણે લોકોની ટિકિટને આમ ઇન્સર્ટ કરવાની છે એન્ડ તેનું સ્ટેમ્પ કરવાનું છે. તો આપણે જે ફોર્ટિફિકેશન હોલ જોવા જઈ રહ્યા છીએ તેનું આ ચિત્ર અહીંયા શો થઈ ગયું. ઓકે. તો આ મ્યુઝિયમ બનાવવાનો પર્પઝ શું છે, આ મ્યુઝિયમ કેવી રીતે એસ્ટાબ્લિશ થયું, કેવી રીતે બન્યું, મેઇન રીઝન છે
છે આ ફોર્ટિફિકેશન વોલ. આ ફોર્ટિફિકેશન વોલ પરથી આઈડેન્ટિફાઈ થયું વડનગર 7 વખત બન્યું, 7 વખત તૂટ્યું. તો એ કેવી રીતે આઈડેન્ટિફાઈ થયું? તો વડનગર 7 વખત બન્યું, 7 વખત તૂટ્યું. તો આ વોલની અંદર ડિફરન્ટ લેયર્સ આપેલા છે જેના કાર્બન ડેટિંગથી આઈડેન્ટિફાઈ થયું તો વડનગર 7 વાર બન્યું, 7 વાર તૂટ્યું. તો આપણે લોકો જે 7th કલ્ચરનો પીરિયડ જોવા માટે જઈ રહ્યા છીએ એ કયા તો આવો આપણે લોકો નિહાળીએ. અહીંયા 7 to 7 પીરિયડને ડિફરન્ટ સોઇલ મૂકેલી છે જેમાંનો અહીંયા તો આ ફર્સ્ટ પીરિયડ પ્રી રેમ્પાર્ટ ફેઝ. પ્રી રેમ્પાર્ટ ફેઝની અંદર જે સોઇલનો કલર આઈડેન્ટિફાઈ થયો એ કંઈક આ પ્રકારનો હતો. સેકન્ડ પીરિયડ રેમ્પાર્ટ ફેઝ, થર્ડ પીરિયડ ક્ષત્રપા પીરિયડ, ફોર્થ પીરિયડ કોક્ષત્ર પીરિયડ, ફિફ્થ પીરિયડ સોલંકી પીરિયડ, સિક્સ પીરિયડ મુઘલ સલ્તનત પીરિયડ એન્ડ 7 પીરિયડ સૌથી ટોપ પરનો પીરિયડ ગાયકવાડ એન્ડ બ્રિટિશ ગવર્મેન્ટ. ધેન આફ્ટર કેમ અવર ગવર્મેન્ટ. એના પછી આપણી ગવર્મેન્ટ બની. પછી અહીંયા આખો ડેપ્થનું બનાવેલું છે કે અહીંયા કેટલી ડેપ્થ સુધી ખોદકામ થયું. તો અહીંયા ટોટલ 22 મીટર સુધી ખોદકામ થયું. એમાં ડિફરન્ટ પીરિયડ્સ આઈડેન્ટિફાઈ થયા અને આ જે રહી બ્લોક લાઇન છે જે વોટરનું આપણને લેવલ બનાવે છે અને આ રેડ કલર છે જે બોટમ ટુ ટોપ 7 કલ્ચરલ પીરિયડને આઈડેન્ટિફાઈ કરે છે. આવો તો આપણે લોકો ઓરિએન્ટેશન હોવી જોઈએ. First of all, I wear a headphone. થોડુંક દોડતું લાગે આખું આખું સ્ક્રીન વધારે ખબર આખું લેવાનું. દીપ
દૂરથી સારું દેખાતું હતું બધું આવા એટલે ઓકે આ વિડીયો કમ્પ્લીટ થઈ ગયો. હવે આ ગેટ જેવું ઓપન થાય ત્યાંથી આપણે લોકો બહાર નીકળીશું આવતા આપણે લોકો લેન્સ મૂકવામાં આવેલા છે તેની અંદર અહીંયા હાથીની અંદર આપણે લોકો ઉલટા દેખાઈશું. અહીંયા આપણે જેવા છીએ તેવા અને અહીંયા બધું આપણને ધૂંધળો જોવા મળે છે. તો અહીંયા જે દેખાયું એ આપણને જે પાસ્ટનો મ્યુઝિયમ ફાઇન્ડ થયું એ આટલું ફાઇન્ડ થયું. પ્રેઝન્ટમાં આપણે લોકોએ બનાવ્યું આટલું છે અને ફ્યુચર આપણું ઇન્ફિનિટી રાખ્યું છે કે હોઈ શકે કે ફ્યુચરમાં આપણે લોકો આટલું બધું પ્રાપ્ત કરી શકીશું. પછી અહીંયા એક વોલ બનાવવામાં આવેલી છે જેની અંદર સેકન્ડ પીરિયડથી લઈ સેકન્ડ સેન્ચુરીથી લઈ 1890 સુધીની વાત કરવામાં આવી છે કે આપણું જે ફર્સ્ટ પીરિયડ ચાલે છે અહીંયાથી અહીંયા સુધી ચાલે, સેકન્ડ પીરિયડ અહીંયાથી અહીંયા સુધી, થર્ડ પીરિયડ અહીંયાથી અહીંયા સુધી અને આ વડનગરની હિસ્ટ્રીનો સૌથી મોટો પીરિયડ છે ફોર્થ પીરિયડ જે ગુપ્તા ડાયનેસ્ટી ટાઈપનો પીરિયડ છે જે સૌથી લાંબો ચાલવાવાળો પીરિયડ છે જે 5th CE થી લઈ 10th CE સુધી ચાલ્યો હતો. પછી 5th પીરિયડ સોલંકી પીરિયડ, 6 મુગલ સલ્તનત, 7 ગાયકવાડ. તો અહીંયા બેસિકલી માપ દર્શાવવામાં આવ્યું છે ત્યારબાદ આપણે લોકો અહીંયા આગળ જઈશું. ઓકે તો આગળની ચર્ચા આપણે લોકો નેક્સ્ટ વિડીયોમાં કરીશું. ઓકે જય માતાજી, બાય.